અને હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર તો અમદાવાદની એક બેંકનું લાયસન્સ રદ થઈ ગયું છે। જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અમદાવાદની બેંકનું લાયસન્સ રદ કર્યું છે। આસ્ટોડિયા સ્થિત કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી, ન તો કમાણીની કોઈ સંભાવના। બેંક કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન પણ કરવામાં નિષ્ફળ રહી હોવાની માહિતી છે। ગુજરાત સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા જણાવાયું છે। રિઝર્વ બેંકે અમદાવાદની કલર મર્ચન્ટ બેંકને બંધ કરવાનો આદેશ કરતા અનેક લોકોના રૂપિયા જે છે તે ગયા સમજો। કારણ કે રિઝર્વ બેંકે કહ્યું છે કે આ બેંક છે જેણે અનેક નિયમોનું પાલન જે છે તે કર્યું નથી અને તેના જ કારણે તેને બંધ કરવાનો આદેશ જે છે તે કરવામાં આવી રહ્યો છે। આસ્ટોડિયા ખાતે આવેલી આ કલર મર્ચન્ટ બેંક છે તેનું લાયસન્સ જે છે તે હવે આરબીઆઈએ રદ કરી દીધું છે। આરબીઆઈએ કહ્યું છે કે આ કલર મર્ચન્ટ બેંક જે છે તેની પાસે ન તો પૂરતી મૂડી હતી કે ન તો તેમની પાસે કોઈપણ કમાણીની સંભાવના હતી અને બેંક રેગ્યુલેશન એક્ટ હેઠળ મહત્ત્વના નિયમોનું પાલન કરવામાં આ બેંક જે છે તે સદંતર નિષ્ફળ નીવડી છે અને તેના જ કારણે ગુજરાત સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે અને બેંક માટે એક લિક્વિડેટરની નિમણૂક જે છે તે કરવા માટે જણાવવામાં આવ્યું છે। પરંતુ બેંક બંધ થતાં અનેક લોકોના રૂપિયા જે છે તે સલવાયા છે અને ક્યારે મળશે તે એક સૌથી મોટો પ્રશ્ન છે। ન્યૂઝ કેપિટલ સાથે એક જે ગ્રાહક હતો તેણે વાત કરી, તેના 1.5 લાખ રૂપિયા જે છે તે હવે જમા રહ્યા છે, પણ આવા તો અનેક એવા લોકો છે જેના હજુ પણ રૂપિયા જે છે તે બેંકમાં પડ્યા છે અને લાયસન્સ રદ થતાં તેમને રૂપિયા ક્યારે મળશે તે પણ એક સૌથી મોટો સવાલ છે। કેમેરામેન સુરજ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।